લોકસભા બેઠક પર કે જ્યાંથી લોકોની સાથે વાતચીત કરીને તેમનો મિજાજ જાણવાની આજે કોશિશ કરવાના છે। તો કોઈ પણ વિસ્તારમાં ચૂંટણી યોજાતી હોય ત્યારે દરેક મત ખૂબ જ મહત્વનો હોય છે। તે મત પછી વેપારીનો હોય, વિદ્યાર્થીનો હોય, વૃદ્ધનો હોય કે મહિલાનો હોય। ત્યારે અત્યારે હું પહોંચી ચૂકી છું મનન પાર્ક સોસાયટીમાં। ભરૂચમાં આવેલી આ સોસાયટી છે, જ્યાંથી સોસાયટીના રહીશો પાસેથી જાણવાની કોશિશ કરીશ કે તેઓ લોકસભા ચૂંટણીમાં મતદાન લઈને કેટલા તૈયાર છે અને તેમને તેમના વિસ્તાર માટે કેવો નેતા જોઈએ છે, કેવો નેતા છે તેમની પસંદગી, તેના વિશે વાત કરીશ। સૌથી પહેલા મહિલાઓ પાસે જાઉં। શું નામ છે તમારું? પત્રલેખા। ઓ વાહ, તમારું તો નામ બી પત્રલેખા છે। શું કરો છો તમે? હાઉસવાઈફ। પત્રલેખાજી, તમને એવું લાગે છે કે તમારા વિસ્તારમાં એવી કોઈ સમસ્યાઓ છે કે જેનું નિરાકરણ નથી આવ્યું, કે એવી વસ્તુઓ છે કે જેનું નિરાકરણ લાવવામાં આવ્યું છે, એવું તમને ખબર છે? હા, નિરાકરણ લાવવામાં આવે જ છે। રોડ બની જ રહ્યા છે, છતાં પણ રોડ એવા બને છે કે થોડો સમયમાં ખરાબ થઈ જાય છે। તો અમારી એવી ઈચ્છા છે કે અમારો રોડ એટલો બધો ખરાબ થઈ જાય, ચોમાસામાં તો એટલો બધો ખરાબ થઈ જાય છે કે ત્યાંથી અમારું વ્હીકલ નીકાળવું પણ અમને ખૂબ મુશ્કેલ પડે છે। તો અમે અત્યારની સરકાર તો સારી જ છે, સારું કામ કરી જ રહી છે, છતાં નવી સરકાર પાસે એ અપેક્ષા રાખીએ કે અમારા રોડ પરફેક્ટ બને અને પરફેક્ટ રહે કાયમ માટે। તો ભાઈ, રોડ રસ્તાની સમસ્યા તો મને એવું લાગે છે કે દરેક સોસાયટીની હશે।